આમ અંદર રાડું દે એટલે રેડ ચાર ખૂંટી આવી ગયો છે. તો આમ બાઈની સાઈડ બોલે છે બાંધવાની તૈયારી કરે પણ આપણે પેલા ઘા ખીલો નાખી દઈએ. આમ ખાડો કરી રહ્યા છીએ અને આ ઓળકી બાંધવાની છે. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જે ઠાકર મારા બધા મિત્રોને આજ સવારમાં આપણે આવી ગયા વાડામાં ને જોઈ શકો છો આપણે ગયા નિરણ ખાઈ રહી છે. નિરણ નાખીથી લગભગ એનું અત્યારે લગભગ પોણે કલાક થવા આવી છે અને રાડા પડ્યા છે ખાલી, બાકી બધું ખાઈ ગયા. જો રાડા બાડા કવડવા દેવી 10 વાગવા આવ્યા છે. પછી આપણે પાણી બાણી પાઈ આવશું 11 વાગે રાડા બાડા ખાઈ રહ્યા પછી. અને અહીંયા જો માટીનું પૂરણ કરી નાખ્યું. કાલે જીસીબી હાલતું હતું શેરીમાં બ્લોક નાખવાના છે એટલા માટે જીસીબી શેરીનું ધૂળ બીજી ઉતારી હતી ટાળ પાડવા. તો એ બધી ધૂળ આમથી ટહડીને આમ લઈને આમ થઈને આ ધાપો ખોલી નાખ્યો તો આપણે સીધી અંદર જીસીબી બેકેટથી મારી દીધું. તો જો અહીંયા ખાડો ભરાઈ રહ્યો હતો ને બધી ધૂળ વીધી હતી કમ્પ્લીટ. હવે આપણે એ પ્રશ્ન ઓછો રહે પણ નવી ધૂળ નાખી એટલે ગારો થાય. બાકી જો અહીંયા તમે બધી ઢોરો કરી દીધો કમ્પ્લીટ. અહીંયા વચ્ચે સરાઈ દીધી એટલે પાણી બનાવીથી વ્યૂ જાય. તો હવે આપણે ડાયરેક્ટ હવે ગાયને પાણી પાવા જવાનું છે. પછી કાલના વિડીયોમાં મેં તમને કીધું હતું, તમે કોમેન્ટ કરી દેજો કે કઈ ગાય વિશે આપણે વિડીયો તમે બનાવવું, એમ કઈ ગાયની માહિતી થોડીક આપી એમ. મારી કે જાજી માહિતી હોય નહીં પણ થોડીક એમ. જો વાસરું આમાં નિરણ ખાઈ રહ્યા છે. જો ધૂળ આવી ગઈ એટલે હવે સારું બે છે ગૌ છે. અહીંથી આ જમીન અત્યારે ધૂળ નીવી નાખી એટલે આમ પોસી જમીન ગૌને બેહવામાં મજા આવશે. અને આપણે 2 દિવસથી ગૌમાં છૂટી જ રાખ્યું છે. તો હવે આપણે ડાયરેક્ટ ગાયને પાણી પાવા માટે જઈશું. મિત્રો તો આપણે નીકળી જઈશું ગાયને વેડા બાજુ જોઈ શકો છો. અને વૈસું છે મોડું થયું છે, 12 વાગ્યા છે. પાઈ આવી ગાય ઘા આપણે વેડે. તો અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છીએ વેડે. પાણી બાણી પાઈને વ્યાજ જોઈએ આપણે બિહારવા માટે. આપણે ગાય લઈને વ્યવસ્થિત બિહારવા માટે જોઈ શકો છો. આપણે ગાયો હાલી જાય છે. પાંચ આવડ્યા કાંઈ ટટો એટલે બીજી કાંઈ જો ખૂંટજો બોલે છે ગીર બોલ ત્યાં પૂછી દેવાના છે આપણે. આપણે ગાય લઈને પહોંચી જઈશું કાંઈમાં જોઈ શકો છો. બોલ રેડ દે એમ આમ અંદર રેડું દે એટલે રેડ ચાર ખૂંટી આવી ગયો છે. તો તા ગીર બોલ બોલતો હોય. ક્યાં છે તો આમ બાઈની સાઈડ બોલે છે. બાવળો બોલ છે તો ને તાર ફેન્સિંગ છે ઓલવેન સાઈડ છે. ઈ ન્યા બોલે છે ને અહીં પણ બોલે છે. મેં કીધું હારો અંદર ની જ ગઈ ગયો ને બાવળો. જો આપણે કઈ આમથી હાલી આવે. બોલ અહીંયા બોલતો હતો, પેલો અહીંયા બોલે બાંધવાની તૈયારી કરે પણ અવશ્ય આડા તાર છે, વાંધો નહીં. આપણે ગયો બેઠી છે કાઈટમાં અને આપણે હવે હનુમાન દાદાના મંદિરે અહીંયા બેસીશું શાંતિથી. અને અહીંયા બહાર જુઓ થોડીક ઘઉંની એવું બેઠી છે એક ભેંની એવું. તો અહીંયા આપણે બેસીશું અને 2-3 વાગે આપણે ઘઉં લઈને વી જઈશું વાડે. વસી ગયા છે 2:30 એટલે આપણે જઈ રહ્યા છીએ ગાય લઈને ઘર તરફ. વાડા નીરેલી છે કમ્પ્લીટ પૂજ્ય હું. હા મિત્રો તો આપણે જઈ રહ્યા છીએ ઘર બાજુ. જોઈ શકો છો મોર છે વિપુલભાઈ બધાને ગાવું. 2:30 થયા છે ને આપણે નીકળી ગયા છીએ વાડા તરફ. રેડિયા રાખલા તો રેડી દે આમ આવડો બાંધવીને તૈયારી કરે. આમાં એમી મિદ્રા બીજી વાડે આપણે ગાય લઈને ગયો છે વાડે. જોઈ શકો છો તમે જો. અને વાસરુમાં બેઠા છે શાંતિથી. પૂર્ણી થઈ ગઈ છે. નિરણ બાકી છે. પછી ગૌ અત્યારે બહાર છે. નિરાય જાય પછી જવા દેવી. જો અહીંયા બ્લોક આવવાના છે અહીંયા સુધી. આ ઊભી શેરીમાં ઠેઠ અહીંથી લઈને ઠેઠ ઓલા બાળમાં જરૂર હતી. મિત્રો તો આપણે ગાય લઈને ગયો છે વાડે. અને જોઈ શકો છો આપણે ગાય નિરણ ખાઈ રહી છે.
કાપીને નાખેલું છે કડબ. આમે નિરણ ખાય છે એમ પણ નાખી છે. તો હમણાં આપણે ગાય નિરણ ખાવા દઈશું. અત્યારે વહી શીખ્યા છે લગભગ 3 અને ગાયને હમણાં નિરણ ખાવા દઈએ આપણે 5 સવા 5 સુધી. પછી આપણે ગાય લઈને જવાનું છે પાણી પાવા માટે. અને કાલે જો આપણે આવડો ઝાપો ખોલી નાખ્યો હતો અને આમથી જીસીબીથી શેરી ઢહડી સીધી રીતે ધોડાવી દીધી અહીંથી અંદર. જો આ બધી અહીંયા બધી ખાડો હતો ને. અને પહેલાંના વિડીયોમાં તમે જોઈ દેજો, અહીંયા બધી ખાડો ભરેલો હતો આ ઉકળા પાન એટલાકમાં. અહીંયા બધી એ બીજે જોવો તેમ પુરાણ થઈ ગયું કમ્પ્લીટ. એટલે આપણે કામ થઈ ગયું. પહેલા વરસાદમાં ગારો થાય પણ વાંધો નહીં, બે સોંટી જાય એટલે ઉપાય નહીં. તો જો 14-15 પોળા કાપી નાખી દીધા છે અને આપણે ગાયો ખાઈ રહી છે આમ રીતે. તો હવે આપણે ગાય નિરણ ખાવા દઈશું પછી એવડે જવાનું છે. ત્યાં સુધી ભલે ખાય એમ. પણ બહાર જો ગૌ ઊભી છે આપણે ત્યાં રાખ્યું જાય ને વાડ બેડ ફાડીને પડે એમ છે આ બધા. અને વાસરું નાખી દઉં છે અંદર. ઓઇલ પાઈ નાખ્યું છે, અહીંયા વાસરું ખાય છે એમ પાઈ નાખ્યું છે. ભાઈ સૂચ્યા છે અત્યારે સાંજના 5:15 અને જોઈ શકો છો આપણે ગયો રાડું ખાઈ ગઈ હાશ. અને બીજી ગૌ ઊભી છે આપણી, વાસરું આમાં છે. બાકી હવે આપણે ગાયને પાણી પાઈ આવી અને 7 આવતા ને જો વેખાઈ ગયું. હમણાં એમ પાસે જામ્યું હતું એક, મેં કીધું આવી જાય કામ થઈ જાય. તો હજી કાંઈ વરસાદ આવતો નથી. મને લાગે બીજી નીણ પૂરી કરી દે છે આમને. સાંટા આવતા વાંધો ને. હવે આપણે ગાયને પાણી પાઈ આવી. પહેલાં બહાર જઈને આખણીયા આપણે આ મોલ પર મૂકી દેવી. પછી આપણે ખોલીને ખસકાઈ મૂક્યું ડાયરેક્ટ એવડા બાજુ. ત્યાં સુધી તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આપણે ઘઉં કાઢી રહ્યા છીએ બારી અને બકરા આવી ગયા 5:15 ધીમા ઉયા જઈએ આપણે એવડા હામાં. જો બકરા આવી ગયા છે આપણે બધે મિત્રો તરફ આપણે જઈ રહ્યા છીએ ગાય લઈને એવડા બાજુ. અને આવડી આ શેરીએ આવવાના છે બ્લોક, એટલા માટે આપણે વાડામાં નાખી દીધી અહીંથી ઢળીને બધી ધૂળ. તો કાંઈક ઘા નીકળી જઈએ આપણે એવડા બાજુ. આપણે ગાયના વેડે પાણી પાછા નીકળી ગયા છીએ વાડા તરફ. જો આપણે ગાય લઈને વ્યવા છીએ વાડે પાછા. જોઈ શકો છો આપણે બકરા આવી ગયા છે. જો તો પેલા આપણે હવે ગાયોને બાંધી દેવી. 2-3 દિવસથી બાંધતા નહોતા, 5 બાંધવી જો છે. આપણે બધી ગાયો બાંધી દીધો, જ્યાં બાંધવાની હતી બાંધી દીધી. છૂટી છે એ છૂટી છે એ બધું ગણી છું. જો એક ઓડકું રહી ગયું બાકી આપણે. આ જરસું ઓડકું અહીંયા રહ્યું ને એ બાંધવાનું બાકી છે. અને આપણે બાંધવાનું પણ એને આ જોરે કોશ ખીલો નાખી દેવાનો છે આપણે. અહીંયા એને ખીલો કાઢવી નાખ્યો. જો અહીંયા ખીલો નાખવાનો છે આપણે. આ ગલપની છે આપણે પેલા ખીલો હતો એને કાઢવી નાખ્યો. ને આપણે પેલા ઘા ખીલો નાખી દઈએ એમ ત્યાં સપટી વગાડી. ત્યાં સુધી તમે લાઈક કરો. સો મિત્રો આપણે ખાડો કરી રહ્યા છીએ અને આ ઓળકી બાંધવાની છે. એ આ ઓળકીને છાંટે છે અત્યારે. બીજા બધા બંધાઈ ગયા છે. જુઓ વાસરું છૂટાશે બાકી આપણે દરરોજ બાંધવી એટલા બંધાઈ જ ગયા છે. અને છાંટતી જો ઊભી થઈ હે. તો ઘા ખીલો કરીને આપણે ખીલો નાખી દઈએ પછી બાંધી દઈએ. આપણે ખીલો નાખી દીધો અંદર અને ગાને બાંધી હોય ત્યાં દીધી. જુઓ તો હવે આપણે બધા બંધાઈ ગયા છે ગાવું. અને બકરા છે બેસી ગયા ઢોરા માથે. ધૂળ ને નાખી એટલે બકરાની મજા આવે. જો બે હોય તો આપણે ગાયોને શાંતિથી ઊભી રહેવા દેવી. હવે વાજી સૂક્યા છે લગભગ 6:15 જેવો ટાઈમ થયો હોય છે. તો આપણે પહેલાં હવે ગૌ દોવાનું કામ શરૂ કરીશું 6:30 પછી. ત્યાં સુધી નહીં, પછી આપણે ગૌ દોવાનું શરૂ કરીશું. પહેલી, બીજી, ત્રીજી અને ચોથી. તો હવે આપણે શાંતિથી આરામ કરી ખાણ પણ કાઢવી પછી આપણે ગૌ દોવાની છે. ત્યાં સુધી તમે લાઈક કરો. દરવાજ શીખ્યા છે સાંજના 7:45 તો 8 વાગી ગયા છે. અને આપણે ગાયોને એક પોળો નાખી દીધો કાપીને. જોઈ શકો છો તમે. આજ બાંધી દીધા છે, કાલ છૂટું નહીં રહ્યું હતું. 2 દિવસ છૂટું નહીં રહેતા. જો આમ બધી ઓઇલ પાઈ તેને. તો આપણે ગાયોને નિરણ નાખી દીધી છે કમ્પ્લીટ. અને આજનો દિવસ પૂરો. દૂધની ગાઉન નાખી દીધી છે અંદર કડક દોવી ત્યાં એની ખીલે. પાકડ ગાઉન વાડામાં નાખી દીધી છે. હમણાં દૂધની ગાઉન આપણે ખાઈ રહી એટલે એવડે પાણી બાંધી દેવું.
પાકડ ગાઉન બાંધી દેવા દેવું કાં છોડવીને બાંધવીને એવું નહીં હવાર પાણી પી લે નીને અત્યારે ખાઈ દીશે તે બાકી જય જગન્નાથ આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ આપણે તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો પછી બાય બાય.